દીકરીઓ ઘણીવાર સ્વપ્ન જોતી હોય છે કે લગ્ન થશે, પોતાનું ઘર હશે, પતિ પ્રેમ કરશે, સંતાનો હસશે રમશે. પણ હકીકત એ છે કે આ સુંદર સ્વપ્ન ત્યારે જ સાકાર થાય છે જ્યારે આપણે અને આપણા માતા પિતા પોતાની જવાબદારી પૂરી કરીશું. જીવન કોઈ જાદુઈ લાકડી નથી, તે મહેનત, સહનશીલતા અને સલીકાથી આગળ વધે છે. દરેક દીકરીએ આ વાત સમજવાની જરૂરત છે કે મારો આજનો દિવસ મારા આવતીકાલ માટે પાયાની ઈંટ છે. દીકરીનું જીવન એમની પરવરિશ અને સ્વભાવ પર નિર્ભર છે. આ કારણે આ લેખ ફક્ત દીકરીઓ માટે નથી, પણ માતા પિતાઓ માટે પણ છે. હું ઈચ્છું છું કે આપણે બધા સારા બનીએ જેથી આવતીકાલે કોઈ દીકરી પોતાની જિંદગી પર ફરિયાદ ન કરે. અહીં દરેક મુદ્દા પર દીકરી પોતાની રીતે વિચારે. મારી જવાબદારીઓ 10 મુદ્દા. 1. ઘરને પોતાનું માનવું. આ વિચાર છોડવો પડશે કે આ મમ્મીનું ઘર છે, હું તો મહેમાન છું. ઘર મારું છે, મારી ઓળખ છે. જો રસોડું ગંદુ હોય તો મને ખટકે, જો ઓરડો બગડેલો હોય તો હું તેને સંભાળું. જે દીકરી પોતાના ઘરની કદર નથી કરતી તે સાસરે શું કરશે? 2. વહેલા ઉઠવાની ટેવ. આદત આજે જ પાડવી પડશે. કારણ કે કાલે પતિએ કામે જવાનું રહેશે, સંતાનોને શાળાએ જવાનું રહેશે ત્યારે હું કહી શકું નહીં કે મને ઊંઘ આવી રહી છે. સફળ સ્ત્રી એ જ છે જે સમયની પાબંદ હોય. 3. રસોડું અને રસોઈ શીખવી. આ મારો ફરજ છે કારણ કે પ્રેમ અને સન્માનનો અડધો ખેલ રસોડામાં જીતી લેવાય છે. જો પતિ થાકેલો ઘરે આવે અને હું ગરમ ભોજન સાથે સ્મિત કરી સ્વાગત કરું, તો આ ક્ષણ મારું સન્માન વધારી આપે છે. 4. જીદ નહીં, સ્વાભિમાન. મારે સમજવું જોઈએ કે દરેક બાબતમાં પોતાની જીદ મનાવવી જરૂરી નથી. જીવન સમજૂતીથી ચાલે છે, પરંતુ આ સમજૂતી સ્વાભિમાન વેચીને નહીં, પ્રેમ વહેંચીને થવી જોઈએ. 5. વાત કરવાની શિષ્ટતા. મારે સમજવું જોઈએ કે કઠોર ભાષા સૌથી મોટું ઝેર છે, જ્યારે મીઠી ભાષા સૌથી મોટું જાદુ છે. આવતીકાલે સાસરે મુશ્કેલીઓ આવશે તો મારી ભાષા જ સંબંધોને બચાવશે કે તોડી નાખશે. 6. પરદા અને શરમ હયા. આ ફક્ત દુપટ્ટો નથી, પરંતુ નજર નમાવી રાખવાની, ભાષા પર કાબૂ રાખવાની અને પોતાની આબરૂ બચાવવાની આદત છે. દુનિયા દીકરીની ઇજ્જત પર આંગળી ઉઠાવવા માટે બિલકુલ તૈયાર રહે છે, તેથી પોતાની સુરક્ષા મારો ફરજ છે. 7. પૈસાની કિંમત સમજવી. પતિ લાખો કમાય છે, પરંતુ હું બચત નથી શીખી તો ઘર ક્યારેય સુખી નહીં બને. આજે જ શીખવું પડશે કે જરૂરિયાત અને ઈચ્છા વચ્ચે શું તફાવત છે. 8. સંબંધોની કદર. માતા પિતા સાથે સારું વર્તન કરતા શીખવું જોઈએ. જો હું મારા માતા પિતાને જવાબ આપું છું તો મારે યાદ રાખવું જોઈએ કે આવતીકાલે મારા સંતાન પણ મારી સાથે એ જ વર્તન કરશે. 9. ધીરજ અને સહનશક્તિ. જીવનમાં સરળતાઓ ઓછી અને મુશ્કેલીઓ વધારે આવે છે. દુનિયા સામે ચીસો પાડવી નબળાઈ છે. ધીરજથી, શાંતિથી અને અલ્લાહ પાસે મદદ માંગવી એ જ સાચી શક્તિ છે. 10. ધર્મ સાથે જોડાણ. નમાઝ, કુરાન, દુઆ આ ફક્ત રીત રિવાજ નથી પરંતુ મારી જિંદગીનો આધાર છે. જ્યારે બધા મને છોડી દેશે, ત્યારે આ જ મારો હાથ પકડી રાખશે. દેશ. એક દીકરીની પરવરિશ ફક્ત લગ્ન માટે નહીં પરંતુ આખી જિંદગી માટે થાય છે. માતા પિતા પોતાની જવાબદારી નિભાવે અને દીકરીઓ પોતાની. કારણ કે સફળ લગ્ન નસીબથી નહીં પરંતુ મહેનત અને યોગ્ય પરવરિશથી બને છે.